નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વચન આપ્યું અને કરી બતાવ્યું। દીપાબેનનો ભવ્ય વિજય, વોર્ડ 14માં ઉત્સવનો માહોલ। વડોદરાના વોર્ડ નંબર 14માં રાજકીય માહોલ ગરમાયો જ્યારે પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે પોતાની પુત્રી દીપાબેન મધુભાઈ શ્રીવાસ્તવને મેદાનમાં ઉતારી હતી। આપેલા વચન મુજબ દીપાબેને ભવ્ય બહુમતી સાથે જીત હાંસલ કરી, જેને લઈને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। દીપાબેનની જીત માત્ર રાજકીય સફળતા જ નહીં પરંતુ એક વિશ્વાસનો વિજય માનવામાં આવી રહ્યો છે। મધુભાઈ શ્રીવાસ્તવે અગાઉ કહ્યું હતું કે તેઓ પોતાની દીકરીને આગળ લાવશે અને તે વાતને સાચી સાબિત કરી બતાવી। વિજય બાદ દીપાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા વોર્ડ નંબર 14માં ભવ્ય વિજય રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા। શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। વોર્ડ નંબર 14 માં જે રીતે ભાઈ બહેનની જોડીએ આ ભાજપને આઉટ કરી નાખી છે, એવી રીતે આગામી દિવસોમાં જનતાના પણ કામ એવા રીતે થશે ને કે આ ભાજપના લોકો જોયા કરશે। અમે કોઈ ભાજપને આક્ષેપ કરવા નથી માગતા, અમે ભાજપવાળાના જે પૂર્વ કાઉન્સિલર હતા જે ખરેખર જનતાના કામ કરતા હતા એવા લોકોના સાથે લઈને એ લોકોના સલાહ સૂચનથી કામ કરીશું અને આગળ વોર્ડ નંબર 14ની જનતાને સહેજ નહીં પણ મદદ કરીશું। ની જોડી કરી બતાવીશું। અમે ખરેખર જ્યાં એમને જરૂર લાગશે ત્યાં એમની પડખે ઊભા રહીશું। મારો મોબાઈલ નંબર 9727792100 છે। 100 એટલે છેલ્લે પોલીસનો નંબર આવી જાય। આપણને જ્યારે બી મારી સહાયતાની જરૂર હોય, આ દીપા મધુભાઈ શ્રીવાસ્તવ આપણી સમજે।